એટલે કાકા આવું કરે એટલે ભત્રીજા તો શરદીનો શેક લેતા હશે આવરી આ તાણે ઓમ જ લેવા કે એ મપુ કાકા એટલે આવી શું મસ્કરી કરતા હતા? દેખાતા નતા કે ભાવ વખો પડાવતા હતા? દેખાતા નતા કે હેરાન કર્યા મને? અરે મપુ કાકા એરી તો રોમેણ લઈને આયા છે જે દેખાતો નહીં ઈ જ પથારી ફેવરે છે પણ મેં તમારો શું ગુનો કર્યો? તમે મને આવી રીતના કર્યું? એ મફુજી પૈસા અમે નહીં કરતા અમે એ ગુણ ગાવા તમારા જોડે જ આયા છે તમે જ કર્યું સારું. મેં કીધું આ તો પેલી કેડા વાળી છે પણ એને જ હું અગરબત્તી રોજ કરું છું કદી આવતી નહીં. મેં કીધું આ પણ ઝઘડી એને કર્યું. અરે માતાની સોગન તમે તો હાલ શિકાર થયા છો ને અમે તો 2-3 વખત એનો શિકાર થઈ રહ્યા હા શું બોલો છો? હા શું એ મફુજી મારી વાત ઓપડો તમે ના મનાતો ફૂમતા આકાન પૂછ્યો એને મારા ભત્રીજાને વરાજી મેં ઓકવરાઈ ઓહો તાણી અમે તો હવે વિચારી તો જો તમે ઓનો રસ્તો કોઈ ના કાઢો ને તો અમે તો હવે ઘર બંધ કરીને ચોક બહાર ગોમ ના આવી પાસે શું તો ઈ ખબર નહીં પડતી અને સીધું આવે એવું દેજ છે આ મને કોઈ ખાસા ફોફા મરાયા મેં ધોકો ખાસા વેધોડ્યો છે તમને ઓય કાકા મેં નતું કીધું કે આ ગોમનો જ છે ગમે તે હોય મફુજી ઓનો રસ્તો કરવો પડશે ને કારે ગોમમાં કાળા કુકવા પડાવશે હો ગોમનો છે કોઈ ભૂત પલિત છે ના ભૂત પલિત તો નહીં મફુજી મારી વાત થોડો ભૂત પલિત હોય ને તો દે ના કોઈ